जय अंबे। केम छो बधा मजामां जशो। नवा दिवसमां नवा ब्लॉगमां स्वागत छे। चालो आज श्रावण महीनानो पहलो रविवार छे अने वीरपसली आमां कोण कोण वीरपसली रहेशे अने वीरपसलीनुं माध्यम जाणे छे अमने कॉमेंट करीने विडियोमां जणावजो। चालो आपणे दिवाबत्ती पूजा पाठ थई गई छे अने हवे जावुं छे मंदिरे। आ छे मारा मासी। जाओ मासी मंदिरे। હવે આપણે જ્યાં સ્વામી મહાદેવજીનું મંદિર જઈ શંકરના શંકર મંદિર જઈ દર્શન કરી આવી. પછી ક્યાં જવાનું? અમારા સ્મિતભાઈ જો હજી ઉઠા જ છે. હજી ઉઠા છે, સ્નાન કર્યું નથી ને સ્નાન કરવાનું બાકી છે. ચા દૂધ પીધું નથી ને હજી. હજી સ્નાન કરશે, ચા પાણી પીશે, પછી મઢમાં આવશે. પછી અમારી સાથે મહાદેવ પછી મઢમાં આવે, મહાદેવજી મઢમાં આવે પછી અમારી સાથે દર્શને આવશે. તો અમે એકવાર મંદિરે જઈએ ને તૈયાર રહેજો. હો આવું ને રે નથી આવું? ઓકે બાય. ચાલો મિત્રો કન્ટિન્યુ કરો, મળીએ પછી આગળ. ચાલો મિત્રો જાઉં છે મંદિરે. ઉપર મારી છે. ચાલો મિત્રો જઈએ છીએ મંદિરે હવે. हाँ वीडियो बनावी ना ना अमे रोज चैनल बनावी यूट्यूब में मूकीश। ना ना एवं नहीं बधाई मूकी रोज एक वीडियो अमारो अच्छा सात ઘાસ આઈટમ પાડતા હોય કણબી નહીં. કેમ જો હાલ તો ધરી નાખવાના હો ગંદા. મંદિર ગયા હતા ને એક ત્યાં નકરા ઉંદરનું જ મંદિર આપણે દર્શન કરતા હતા ખભે ચડી જાય
એવું મંદિર મંદિર બીક લાગે આપણને. હા ને તું જો એક મંદિરમાં બધા પ્રસાદી ને નાખે ગુંદી ગાંઠિયા હન પાંગણી જો છે ને પૂરા લપટ ગઈ છે. પડી ગયા. વરસાદ આવ્યો. માને કેમ બોલાય લઈ એટલે તો નીકળો બહાર નહીં ઉપડતી. આવડી આવશે. ચાલો મિત્રો, અત્યારે આજે લાપસી બનાવીશું. મને ખબર દાળ છે. લઈ લો નીચેના બોલવા. ચાલો મિત્રો, હે હવે જાય ઓલો. ચાલો મિત્રો, મહેમાન જમવા બેસી ગયા છે. ચાલો મિત્રો, જો માસી જાય છે હવે. થેલી આપી દે. આવું નથી તમારે? તમને હાય તમે ઠમે જાય છે. અમને કોણ લઈ જાય? હાય તમે બે આટા મારી એક માટે કાકાને બે હાટે નહીં, કાકાની બેન મારી કેમ બોલ આગો ઉપર. હાલો અમે હળવદ જઈશી. આવું છે? અમારા બાબુ અમારી સાથે આવે છે બસમાં. બસમાં નહીં ચપ્પલ તો હે ને અરે હું લઈ દઈશ તું તારા હાલ ને. નવા લેવાના. હું લઈ દઈશ તારા હાલ. શું યાદ રાખે? હા હા, હું કઈ અહીં લાવી ન થતા રે. પૈસા તો આપો. ઊભો રે, અહીં ઊભો રે પેલો આપશે આપશે ઊભો રે. અહીંયા ઉભા રહો. હા હવે અહીંયા ખાઈ લો પછી સાંજે દોરા અને ધૂપ પીવાનું એ પછી જમી શકાય. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીઠને બાંધી દેવાનો. આમ કહી તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો. બહેને રખ પહેરે દોરા લઈને ધાવચેરનો આભાર માની તે ત્યાંથી ઘેર આવી. માને પોતે આજે વિપસ્વીનું વ્રત રાખ્યું છે એમ જણાવી દુઃખ દેવતા રાખવાનું કહ્યું, પરંતુ એવામાં એની એક ભાભી આવી ચડી. આ વ્રતની વાત સાંભળી બળી ગઈ. આથી તેણે જતાં જતાં ચૂલામાં પાણી નાખી દેવતાને ઠારી દીધો. બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈ પાણી રેડ્યું હતું. તે મનમાં સમજી ગઈ કે જરૂર આ તેની ભાભીના કારસ્તાનો છે. આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ ગઈ પછી જમવા બેઠી. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો. હવે વ્રત ઉજવવાનું હતું. આથી તેણે માને કહ્યું, માં આજે મારે વ્રત ઉજવવાનું છે, તે માટે હું મારા ભાઈઓને દોરો. ચાલો મિત્રો, ચા પીવા. કડક મીઠીને મસાલાવાળી. કોને કહેશ તું? કોનો ફોન હતો બટા? ફ્રેન્ડનો?
ચાલો મિત્રો જઈશું નીચે આપણે. ચાલો મિત્રો આપણે જવું છે ત્યારે આપણે સમાજની વાડી છે ને ત્યાં સપ્તાહ બેઠી છે. ચાલો આપણે જઈએ. પ્રભુ
Let's